ઔદ્યોગિક હબ ગણાતા અંકલેશ્વરમાંથી ફરી એકવાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ થતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. અંકલેશ્વરના ગળખોલ વિસ્તારમાં આવેલ ભાવના ફાર્મ સોસાયટીના એક ભાડે રાખેલ મકાનમાં ચાલતી ડ્રગ્સ બનાવવાની મિની ફેક્ટરી પર દિલ્હી અને સુરતની ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે સંયુક્ત દરોડા પાડ્યા હતા. આ હાઈ પ્રોફાઇલ ગુપ્ત કાર્યવાહી દરમિયાન તપાસ એજન્સીએ 40 લાખની અંદાજિત કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન મકાનના એક રૂમમાં કેમિકલ પ્રોસેસ દ્વારા ડ્રગ્સ તૈયાર કરવા માટે ખાસ સાધન સામગ્રી સાથે પ્રોડક્શન લેબ ઊભી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું, જ્યાંથી ડ્રગ્સ બનાવવામાં વપરાતું પ્રોસેસ્ડ અને અનપ્રોસેસ્ડ કાચું મટીરિયલ પણ મોટા પ્રમાણમાં મળી આવ્યું હતું. ડીઆરઆઈની ટીમે તમામ મુદ્દામાલ કબજે કરી મકાનને સીલ મારી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કૌભાંડમાં સંડોવાયેલ 3 શંકાસ્પદ આરોપીઓની સ્થળ પરથી અટકાયત કરવામાં આવી છે અને હાલ ડીઆરઆઈની અધિકારીઓ દ્વારા તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સનું ઉત્પાદન સ્થાનિક સ્તરે કરીને તેને ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તેમજ આ સમગ્ર સપ્લાય ચેન પાછળ કયા મોટા આંકાઓ કે આંતરરાજ્ય નેટવર્ક કામ કરી રહ્યું છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. અંતરે નોંધનીય છે કે અંકલેશ્વર નોટિફાઈડ અને આસપાસના વિસ્તારોમાં અગાઉ પણ જીવનરક્ષક દવાઓના ઉત્પાદનની આડમાં કેમિકલ પ્રોસેસથી નશીલા દ્રવ્યો બનાવવાનું કૌભાંડ ઝડપાઈ ચૂક્યું છે. ત્યારે હવે શ્રમિક અને રહેણાંક વિસ્તાર ગણાતા ગળખોલની ભાવના ફાર્મ સોસાયટીના ભાડાના મકાનમાં મિની લેબ બનાવી ચલાવવામાં આવતા આ ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ થતા સ્થાનિક રહીશોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ આ કેસમાં ડીઆરઆઈ દ્વારા વધુ તપાસ ચાલુ છે, પણ પૂર્ણ થયા બાદ આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ અને સંડોવાયેલા અન્ય લોકોના નામો સામે આવે તેવી પૂરી શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે.